વડગામના છાપી ગ્રામ પંચાયતના મહિલા સરપંચ ગેરવહીવટ આચરતા ડીડીઓએ નોટિસ ફટકારી. મહિલા સરપંચ દ્વારા નાણાકીય ગેરવહીવટ અને સત્તાનો દુરુપયોગ કર્યાના આક્ષેપો થયા હતા. છાપી ગ્રામ પંચાયતના સરપંચ નીતા ચૌધરીએ ગેરવહીવટ આચરતા ટીડીઓ કચેરી દ્વારા 22 જાન્યુઆરીના નોટિસ અપાઈ હતી. ત્યારબાદ તપાસ સમિતિએ તપાસનો અહેવાલ રજૂ કર્યો હતો. મહિલા સરપંચ નીતા ચૌધરીએ એક નાણાકીય વર્ષમાં 2 વખત મોટર રિપેરિંગના ખર્ચ, ફેબ્રુઆરી 2024માં ડીઝલના ખર્ચ પર શંકાસ્પદ વધારો કરવા મામલે ડીડીઓએ કારણદર્શક નોટિસ ફટકારી હતી. 25 મેના રોજ હાજર રહી લેખિતમાં ખુલાસો આપવાનું જણાવાયું તો છાપી ગ્રામ પંચાયતના મહિલા સરપંચને ડીડીઓએ કારણદર્શક નોટિસ આપતા ગ્રામ પંચાયત બોરડીમાં ખળભળાટ મચ્યો.